નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખો। પહેલું, કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો તેમાં આવશે ઓપ્શન બી, ઘસારણ અને નિક્ષેપણ। 2, ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? તો તેમાં આવશે ઓપ્શન એ, ઈડરિયા ગઢમાં। 3, પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? તો તેમાં આવશે ઓપ્શન બી, ઉપલો સ્તર ખૂબ જ ઘટ્ટ છે। 4, પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે? તો તેમાં આવશે ઓપ્શન બી, ભૂતકતીની ગતિશીલતાથી। 5, રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે? તો તેમાં આવશે ઓપ્શન સી, પવન। 6, કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે? તો તેમાં આવશે ઓપ્શન બી, ચક્રીય। 7, પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન સી, ભૂકંપ। 8, અતિશય દબાણને કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે? તો તેમાં આવશે ઓપ્શન સી, રૂપાંતરિત ખડક। 9, હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે? તો તેમાં આવશે ઓપ્શન સી, સરોવર। 10, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે? તો તેમાં આવશે ઓપ્શન બી, મેટામોર્ફિક। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, સડક, મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે। તો તેમાં આવશે નક્કર। 2, ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે। તો તેમાં આવશે ફેરફાર। 3, ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ખાલી જગ્યા કહે છે। તો તેમાં આવશે જીવાશ્મી। 4, હિમનદીના ઘસારણ દ્વારા ખાલી જગ્યા આકારની ખીણનું નિર્માણ કરે છે। તો તેમાં આવશે યુ। 5, ભારતના ખાલી જગ્યા રણમાં ઢૂવા જોવા મળે છે। તો તેમાં આવશે રાજસ્થાન। પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે। તો આ વિધાન સાચું છે। 2, પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે। તો આ વિધાન સાચું છે। 3, રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે। તો આ વિધાન પણ સાચું છે। 4, ભૂકંપની આગાહી કરી શકાય છે। તો આ વિધાન ખોટું છે। 5, ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે। તો આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન 4, મને ઓળખો। પહેલું, હું ભૂકવચથી નીચેનું સ્તર છું। તો તેમાં આવશે મેન્ટલ। 2, હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલો છું। તો તેમાં આવશે રેતાળ પથ્થર। 3, હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું। તો તેમાં આવશે આરસપહાણ। પ્રશ્ન 5, યોગ્ય જોડકા જોડો। પહેલું, બાહ્ય અગ્નિકૃત ખડક। તો તેમાં આવશે સી, બેસાલ્ટ। 2, આંતરિક અગ્નિકૃત ખડક। તો તેમાં આવશે ઈ, ગ્રેનાઇટ। 3, મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો। તો તેમાં આવશે બી, જીવાશ્મી। 4, ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા। તો તેમાં આવશે એ, સમુદ્ર કમાન। પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। પહેલું, પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડનું બનેલું છે। તો તેમાં સિલિકા મેગ્નેશિયમ ઉપર લીટી આવશે। 2, સીમાની નીચેનો સ્તર આશરે 2900 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલો છે। તો તેમાં 3500 ઉપર લીટી આવશે। 3, સમુદ્રના મોજાના ઘસારાથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેંક કહે છે। તો તેમાં સમુદ્રી ગુફાઓ પર લીટી આવશે। 4, પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ઢૂવા બને છે। તો તેમાં ડ્રમલિન ઉપર લીટી આવશે। 5, નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો સર્પાકાર હોય છે। તો તેમાં યુ ઉપર લીટી આવશે। પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો। પહેલું, સમુદ્રી ગુફા।
સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. 2. ઘસારણ. ભૂસપાટી પર પવન, જળ અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. 3. બાહ્ય અગ્નિકૃત ખડક. જ્યારે પ્રવાહી મેઘમાં પૃથ્વીની સપાટી પર પથરાઈ ઝડપથી ઠંડા થઈ નક્કર બને તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. 4. ભૂછત્ર ખડક. પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. 5. પૂરનું મેદાન. નદી પોતાના કિનારાથી બહાર વહીને કાંપ અને અન્ય પદાર્થોનું નિર્માણ કરે છે, તેને પૂરનું મેદાન કહે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલું, પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, તેથી તેને નિફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. 2. આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. 3. પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય છે? પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેગ્મા કહેવાય છે. 4. રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? ઊંચું તાપમાન અને અતિશય દબાણને કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મોમાં રૂપાંતર પામીને બને છે, તેને રૂપાંતરિત ખડકો કહેવાય છે. 5. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે? ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને ભૂકંપનું કેન્દ્રબિંદુ કહેવાય છે. 6. અગ્નિકૃત ખડક કોને કહેવાય છે? જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. 7. જળધોધ એટલે શું? નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે, ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. 8. ખડકોના પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં છે? ખડકોના મુખ્ય 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડકો, જળકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. 9. હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે? હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. પ્રશ્ન 9. વર્ગીકરણ કરો. કૌંસમાં આપેલી વિગતોનું જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરો. જળકૃત ખડકમાં આવશે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અશ્મિ. રૂપાંતરિત ખડકમાં આવશે ચીકણી માટી અને ચૂનાનો પથ્થર. પ્રશ્ન 10. નીચે આપેલા વિધાનો માટે કારણો આપો. પહેલું, પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે. ક્યારેક નદી પોતાના કિનારેથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ કહે છે. 2. હિમનદીમાં ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત કરે છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહની વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. 3. રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને ખૂબ દબાણ લાગવાથી ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. પ્રશ્ન 11. નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો. પહેલું ચિત્ર જોઈએ તો
રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ એક ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢોવા એટલે કે બારખંસ કહે છે. બીજું ચિત્ર જોઈએ તો આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ ખડકોમાંથી એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ત્રીજું ચિત્ર જોઈએ તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 3500 કિમી સુધી હોય છે. બીજું સ્તર મેન્ટલ છે, જે આશરે 2900 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. પ્રશ્ન 12. નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. પહેલું, જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે. આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે. પોચા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેને જ્વાળામુખી વિસ્ફોટ કહે છે. 2. ખનિજો કોને કહે છે? ખનિજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. તેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વના છે. 3. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે. પ્રશ્ન 13. ટૂંક નોંધ લખો. પહેલું, ભૂકંપની પ્રક્રિયા. મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહે છે. પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 2. જ્વાળામુખી પર્વત. પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેઘમાં સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અન્ય ઘણી વધુ જગ્યા રોકે છે, તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ બહાર ફેંકાય છે. આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. 3. પવનનું કાર્ય. રણ વિસ્તારમાં પવન એ ઘાસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે, જેને ઢૂવા કહે છે. ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. પ્રશ્ન 14. પ્રોજેક્ટ. પહેલું, તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્રિત કરી જ્વાળામુખી મોડેલ તૈયાર કરો. હું અને મારા મિત્રો મળીને જ્વાળામુખી વિશે ચર્ચા કરી અને તેની બનાવટ, પ્રક્રિયા અને પ્રકારોની માહિતી એકત્રિત કરી. પછી અમે ખાલી બોટલ, માટી અને ઘરના ઉપકરણોની મદદથી જ્વાળામુખીનું મોડેલ તૈયાર કર્યું. બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરીને લાવા નીકળવા જેવી અસર દર્શાવી, જેના દ્વારા અમે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાને સમજાવી શક્યા.